દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની જે સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, તેના કારણે ખળભળાટ મચ્યો છે। ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનામાં રિઝવાન શેખ નામનો જે આરોપી છે, તે બપોરના સમયે પોતાની પત્નીને લઈને જઈ રહ્યો હતો। આ દરમિયાન ધર્મેશ ભરવાડ નામના જે યુવાન છે, તેઓ પણ પસાર થઈ રહ્યા હતા। ત્યારે આરોપી અને મૃતકની જે ગાડી છે, બાઇક એકબીજાથી અથડાઈ જતાં બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપી રિઝવાન શેખ છે, તે પોતાની પત્નીને બ્યુટી પાર્લર મૂકીને ફરી પોતાના સાગરીતો સાથે જે ધર્મેશ ગમારાનું ઘર હોય છે ત્યાં પહોંચે છે। બોલાચાલી કરવા લાગે છે, ગાળાગાળી કરવા લાગે છે। જોતજોતામાં મામલો બીચકે છે અને વાત છે તે હિંસક બને છે, જેમાં રિઝવાન શેખ સાથે જે તેનો મિત્ર સાગરીત આવ્યો હતો, તેના દ્વારા ધર્મેશ ગમારા સાથે ઝપાઝપી કરે છે ને આરોપી દ્વારા પોતાની પાસે રહેલી જે છરી હોય છે, તે છરી વડે ધર્મેશ ગમારાના સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે। આ ઘટનામાં ગંભીર ઇજાઓના પગલે તેઓ લોહીલોણ હાલતમાં જમીન પર ઢળી પડે છે। આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડે છે। ધર્મેશ ગમારાને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ત્યાં ફરજ પરના તબીબ ધર્મેશ ગમારાને મૃત્યુ જાહેર કરે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલાના સંદર્ભમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે આને લઈને ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ બાબતને લઈને ભારે વિરોધ પણ થયો। અજાણ્યા ટોળા દ્વારા આગચંપી કરવામાં આવી। દુકાનો છે તે હાઈવે પર આવેલી હતી, તે સળગાવી દેવામાં આવી ને જોતજોતામાં માહોલ તંગદિલીવાળો નિર્માણ થયું ને આ સમગ્ર જે ઘટના બની, તેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે બનાવ સ્થળે દોડી આવ્યા હતા। આ સમગ્ર ઘટના જે બની છે તેમાં ધર્મેશ ગમારાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હૈયાફાટ રુદન છે તે લોકોનો જોવા મળ્યો હતો। હા, ભારે આક્રંદ અને હૈયાફાટ રુદન સાથે અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ મામલામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય શખ્સોની શોધખોળ પોલીસે હાથ ધરી છે। આ ઘટનામાં પોલીસ દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જોવાનું રહ્યું કે આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।